લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, જેને લઈ ધોરાજી ખાતે સરકારી કર્મચારીઓએ લોકશાહીની ઢબે મતદાન કર્યું હતું। ધોરાજી ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે ચૂંટણી ફરજ બજાવવા જનાર કર્મચારીઓનું મતદાન યોજાયું હતું। પોલીસ હોમગાર્ડના જવાનો, જીઆરડીના જવાનો અને પીજીવીસીએલના કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું। નમસ્કાર, મારું નામ અજય કુમાર ચૌહાણ છે। હું ધોરાજી હોમગાર્ડ યુનિટમાં એક હોમગાર્ડ તરીકે ફરજ બજાવું છું। આજ રોજ મહેસૂલ સેવા સદન ધોરાજી ખાતે જે સરકારી કર્મચારીઓનું એડવાન્સમાં બેલેટ પેપરથી વોટિંગ થતું હોય તે વોટિંગ માટે અમે તમામ હોમગાર્ડ, જીઆરડી, ટીઆરબી, પોલીસ તેમજ ગ્રામ્ય વિસ્તારના તમામ કર્મચારી, પીજીવીસીએલના કર્મચારી તે બધા અમે આજે બેલેટ પેપરથી વોટિંગ કરવા માટે આવેલા છીએ। આ એક આપણો બધાને ખબર જ છે, રાષ્ટ્રીય પર્વ છે। તો રાષ્ટ્રીય પર્વની ઉત્સાહ તો તમામને હોય જ છે અને આપ મારી પાછળ નિહાળી શકો છો। ખરેખર જે પ્રતિસાદ મળી રહ્યો છે તે ખૂબ સરસ છે। આમાં ધોરાજી શહેર હોમગાર્ડ, ઉપલેટા શહેર હોમગાર્ડ, ભાયાવદર હોમગાર્ડ, પાનેલી હોમગાર્ડ તથા ગ્રામ્ય વિસ્તારના જીઆરડી, પોલીસ એ તમામ આ ઉત્સાહમાં ભાગ લઈ રહ્યા છે।